ધોરણ 12 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 2 દ્રાવણો. વિદ્યાર્થી મિત્રો, અગાઉ પણ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન, બાષ્પ દબાણ, ઠાર બિંદુ અવનયન અને અભિસરણ દબાણના દાખલા જોયા. બીજા કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ આપણે જોઈએ તો સ્વાધ્યાયમાં દાખલો 2.13 એ છે 6.56 6.56 ઇન્ટુ 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણ. એટલે અહીં ઇથેન એ દ્રાવ્ય પદાર્થ છે અને એ દ્રાવણનું આંશિક દબાણ 1 બાર છે. એટલે એ દ્રાવણ ઉપર જે દ્રાવકનું દબાણ છે એ 1 બાર થાય દ્રાવ્યનું. જો દ્રાવણનું બાષ્પ દબાણ 5.00 ઇન્ટુ 10⁻² ગ્રામ ઇથેન ધરાવતું હોય તો ત્યારે આંશિક દબાણ કેટલું થશે? તો મિત્રો, અગાઉ આપણે હેનરીના નિયમ પ્રમાણે જોઈ ગયેલા કે દ્રાવણમાં ઓગળેલા જે વાયુરૂપ પદાર્થ છે એનું જે જથ્થો છે, એના મોલ, એનું દળ એ અને આંશિક દબાણ એકબીજાના સમપ્રમાણમાં હોય. એટલે આપણે અહીં આવું લખી શકીએ કે 6.56 ઇન્ટુ 10⁻³ ગ્રામ પ્રપોઝનલ ટુ 1 બાર, કારણ કે દબાણ 1 બાર આપેલું છે જ્યારે દ્રાવ્યનું દળ આટલું હોય ત્યારે. હવે પ્રપોઝનલ ટુને બદલે ઇઝ ઇક્વલ ટુ, એટલે કે ચોક્કસ સંબંધ બતાવવો હોય તો કોઈ સપ્રમાણતા અચળાંક લેવો જોઈએ, જે હેનરીના નિયમ પ્રમાણે આપણે KH લખવું પડે. તો હવે થશે 6.56 ઇન્ટુ 10⁻³ ગ્રામ ઇઝ ઇક્વલ ટુ KH ઇન્ટુ 1 બાર. અને સેમ એવું જ બીજી કન્ડિશન માટે કે જ્યારે દ્રાવ્ય પદાર્થ 5.00 ઇન્ટુ 10⁻² ગ્રામ હોય તો ત્યારે KH ઇન્ટુ P થશે અને આ આંશિક દબાણ આપણે શોધવાનું છે. તો આના માટે હેનરી અચળાંક શોધીએ તો 6.56 ઇન્ટુ 10⁻³ આ 1 બાર અહીં છેદમાં જશે એટલે આ બનશે. બીજી કન્ડિશન માટે આપણે ફરી પાછું KH ઇઝ ઇક્વલ ટુ 5.00 ઇન્ટુ 10⁻² છેદમાં એનું આંશિક દબાણ. હવે જ્યારે દ્રાવક એક છે, દ્રાવ્ય એક છે, એક સરખા છે, એટલે KH ની વેલ્યુ સરખી થશે. એટલે આ બંનેને આપણે સરખાવીએ તો 6.56 ઇન્ટુ 10⁻³ છેદમાં 1 ઇઝ ઇક્વલ ટુ 5.00 ઇન્ટુ 10⁻² છેદમાં P. પીને સૂત્રનો કરતા બનાવીએ એટલે 5.00 ઇન્ટુ 10⁻² છેદમાં 6.56 ઇન્ટુ 10⁻³ એટલે ભાગાકાર કરતાં આપણને જવાબ મળશે 7.621 બાર. એટલે શું થયું? તો પહેલાં દબાણ કેટલું હતું? 1 બાર. હવે દબાણ કેટલું થયું? 7.621 બાર. કેમ? તો અહીં પહેલાં દ્રાવ્ય પદાર્થ હતો 6.56 ઇન્ટુ 10⁻³ ગ્રામ. હવે એ દ્રાવ્ય પદાર્થ વધી ગયો 5.00 ઇન્ટુ 10⁻² ગ્રામ થયું. એટલે દ્રાવ્યના જથ્થામાં વધારો થયો. એટલે અહીં શું થયું? તો બાષ્પ દબાણમાં વધારો થાય છે. હવે 2.15 એમાં રકમ છે 2% અબાષ્પશીલ દ્રાવ્ય. એટલે દ્રાવ્ય પદાર્થ કેવો છે? અબાષ્પશીલ છે અને એનું જલીય દ્રાવણ સામાન્ય ઉત્કલન બિંદુએ 1.004 બાર દબાણ ઉત્પન્ન કરે છે.
તો દ્રાવણનું મોલર દળ કેટલું હશે, એટલે આપણે દ્રાવણનું મોલર દળ શોધવાનું છે. પણ મિત્રો આ તો દ્રાવણનું દબાણ છે. જ્યારે દ્રાવણ બનાવાયું છે પાણીમાં, જલીય દ્રાવણ એટલે, તો શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપણે ધ્યાન રાખવાનું કે એ થશે 1.013 બાર, અને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ છે એટલે P10 ઇઝ ઇક્વલ ટુ 1.013 બાર થાય. અને દ્રાવણનું જે બાષ્પ દબાણ છે એ આપેલું છે 1.004 બાર. હવે 2%, આમ તો 2% સ્પષ્ટતા કરવી જોઈતી હતી કે દળથી, એનો મતલબ શું થયો કે 2% દળથી સાંદ્રતા ધરાવતા દ્રાવણ, એનો અર્થ શું થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ છે અને 98 ગ્રામ દ્રાવક છે. કારણ કે દળથી ટકાવારી, પર્સન્ટેજ, વેઇટ બાય વેઇટ, એના માટે વ્યાખ્યા શું થાય કે 100 ગ્રામ દ્રાવણમાં રહેલા દ્રાવ્યના ગ્રામમાં દળને, તો એનો અર્થઘટન આપણને કરતાં આવડવું જોઈએ. એટલે આ વાત બહુ મહત્ત્વની છે. તો પછી બધું સહેલું છે. તો જુઓ, W2 બરાબર, એટલે કે દ્રાવ્યનું દળ કેટલું, 2 ગ્રામ. દ્રાવ્યનું આણ્વીય દળ આપણે શોધવાનું છે. 98 ગ્રામ પાણી છે, દ્રાવક છે, એટલે W1, અને M1 એટલે પાણીનું આણ્વીય દળ, જે 18 ગ્રામ પર મોલ થાય. તો રાઉલ્ટના નિયમ મુજબ શું થશે, P10 માઇનસ P1 છેદમાં P10 બરાબર W2 M1 છેદમાં M2 W1. કારણ કે આમાં દ્રાવ્ય પદાર્થ ઓછો છે એટલે આ મંદ દ્રાવણ કહેવાય. જ્યારે કોઈ દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ ઓછો હોય, ઘણો ઓછો હોય, તો એને મંદ દ્રાવણ કહેવાય. જો દ્રાવ્ય પદાર્થ વધારે પ્રમાણમાં હોય, દ્રાવક કરતાં તો નહીં જ, પણ છતાં એનો જથ્થો કંઈક વિશેષ હોય, તો એને સાંદ્ર દ્રાવણ કહેવાય. તો હવે આપણે કિંમતો મૂકીએ સૂત્રમાં. તો P10 એટલે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1.013 બાર, માઇનસ દ્રાવણનું બાષ્પ દબાણ 1.004. ધ્યાન રાખો, દ્રાવક કરતાં દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું જ હોવું જોઈએ. છેદમાં 1.013 જે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ છે, બરાબર W2 એટલે 2 ગ્રામ દ્રાવ્ય પદાર્થ, અને M2 એ શોધવાનું છે. M1 એ દ્રાવક પાણીનું આણ્વીય દળ, અને 98 ગ્રામ એ પાણીનું દળ. અને M2 ને સૂત્રનો કરતા બનાવીએ તો હવે આપણને આવું મળશે, 2 ગુણ્યા 18 ગુણ્યા 1.013 છેદમાં 0.009 ઇન્ટુ 98. એટલે આનો ગણતરી કરતાં આપણને જવાબ મળશે 41.34 ગ્રામ પર મોલ. તો મિત્રો, આ જે થયું એ દ્રાવ્યનું આણ્વીય દળ આ રીતે આપણે શોધી શકીએ. હવે સંખ્યાત્મક ગુણધર્મો, થોડીક એની વધારે વાતો આપણે કરીએ કે જેથી માઇન્ડની અંદર આ વાત એટલી ક્લિયર થઈ જવી જોઈએ કે જેથી MCQ માટે પણ તમને પ્રોબ્લેમ ન આવે. અને એમાં ખાસ કરીને ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન. તો અહીં આપણે થોડાક ઉદાહરણોથી આ વાતને સમજવાનો પ્રયત્ન કરીએ કે શુદ્ધ પાણી હોય, શુદ્ધ પાણી એટલે પાણી સિવાય બીજું કંઈ જ નહીં, બરાબર. તો એનું ઉત્કલન બિંદુ કેટલું થાય, 100 ડિગ્રી સેલ્સિયસ.
ઉત્કલન બિંદુ એનું 100 ડિગ્રી સેલ્સિયસ થાય, એટલે કે કેલ્વિનમાં 373 કેલ્વિન, 273 વત્તા 100. હવે આપણે એક દ્રાવણ લઈએ અને એ દ્રાવણની અંદર 1 કિલોગ્રામ પાણી હોય અને 180 ગ્રામ ગ્લુકોઝ હોય. ગ્લુકોઝનું સૂત્ર છે C6H12O6. તો મિત્રો આ દ્રાવણ કયા તાપમાને ઉકળશે? આ દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થશે? તો ધ્યાન રાખો, 180 ગ્રામ એ ગ્લુકોઝનું આણ્વીય દળ છે, એટલે એ કેટલા મોલ કહેવાય? 1 મોલ. કોઈ પણ પદાર્થના આણ્વીય દળ જેટલો આપણે જથ્થો લઈએ તો એ 1 મોલ કહેવાય. અને દ્રાવક કેટલું લીધું છે? 1 કિલોગ્રામ. એટલે આની મોલાલિટી બરાબર શું થાય? તો દ્રાવ્યના મોલ. તો આ 1 મોલ છે, આ 1 મોલ છે, એટલે આની મોલાલિટી થશે 1 કિલોગ્રામ છે, એટલે મોલાલિટી થશે 1 મોલલ. અને જ્યારે 1 મોલલ સાંદ્રતા હોય તો આનું ઉત્કલન બિંદુ કેટલું થાય? તો ધ્યાન રાખો કે પાણી માટે એનો જે મોલલ ઉન્નયન અચળાંક છે એ 0.52 ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. એટલે આપણે જાણીએ છીએ કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કેબી ઇન્ટુ એમ. ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ. તો કેબીની વેલ્યુ છે 0.52, મોલાલિટી છે 1, એટલે ડેલ્ટા ટીબીની કિંમત કેટલી મળશે આપણને? 0.52 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આ પાણી 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને નહીં, પરંતુ કંઈક વધારે, અને તે 100.52 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે. હવે જો આપણે આ બીજું દ્રાવણ લઈએ છીએ અને એમાં 18 ગ્રામ ગ્લુકોઝ લઈએ છીએ અને 1 કિલોગ્રામ પાણી લઈએ, તો હવે એનું ઉત્કલન બિંદુ કેટલું થશે? તો ધ્યાન રાખો કે 18 ગ્રામ આપણે પદાર્થ લીધો છે, એટલે એના મોલ કેટલા થશે? 18/180 દ્રાવ્યનું દળ છેદમાં આણ્વીય દળ, એટલે આ આપણને મળશે 0.1 મોલ. એટલે મોલાલિટી કેટલી મળશે? 0.1/1. દ્રાવક તો આપણે 1 કિલો જ લીધો છે, એટલે એની મોલાલિટી થશે 0.1 મોલલ. હવે જો આ 0.1 મોલલ થાય તો આ સૂત્ર પ્રમાણે આપણે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ? કેબી ઇન્ટુ એમ. કેબીની વેલ્યુ છે 0.52, મોલાલિટી છે 0.1, એટલે ઉત્કલન બિંદુમાં વધારો થશે 0.052 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આ દ્રાવણ થયું 1 મોલલ સાંદ્રતાવાળું, 0.1 મોલલ સાંદ્રતાવાળું. આ પહેલું દ્રાવણ જે જોયું આપણે તે 1 મોલલ સાંદ્રતાવાળું. તો હવે આનું ઉત્કલન બિંદુ કેટલું થશે? તો 100.052 ડિગ્રી સેલ્સિયસ. હવે આપણે આ જ રીતે સુક્રોઝનું દ્રાવણ લઈએ. 342 ગ્રામ સુક્રોઝ એટલે એનું સૂત્ર શું થાય?
C12H22O11 અને 1 કિલોગ્રામ પાણી લઈએ તો આ દ્રાવણ પણ 1 મોલલ કહેવાશે, કારણ કે સુક્રોઝનું આણ્વીય દળ 342 છે અને 1 કિલોગ્રામ જો પાણીમાં એને ઉમેરીએ તો એ દ્રાવણ 1 મોલલ સાંદ્રતાવાળું થાય. એટલે અગાઉ જેમ આપણે જોઈ ગયા ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું થશે, કેબી ઇન્ટુ એમ, પણ મોલાલિટી તો એક છે અને પાણી માટે આ વેલ્યુ છે 0.52, એટલે વેલ્યુ મળશે આપણને 0.52 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે અહીં આ દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે 100.52 ડિગ્રી સેલ્સિયસ. સંખ્યાત્મક ગુણધર્મની બાબતમાં આ પણ સમજવાની જરૂર છે કે જુઓ, આ બાજુ સુક્રોઝનું દ્રાવણ છે, અહીં ગ્લુકોઝનું દ્રાવણ છે, પણ એટલે આણ્વીય દળ જુદા છે. આનો એક અણુ જે છે એ 6 કાર્બન 12 હાઇડ્રોજન 6 ઓક્સિજનથી બન્યો છે, જ્યારે આનો એક અણુ 12 કાર્બન 22 હાઇડ્રોજન અને 11 ઓક્સિજન પરમાણુથી બન્યો છે. આણ્વીય દળ જુદું છે પણ મોલાલિટી સરખી છે, એટલે કે દ્રાવણમાં દ્રાવ્યના કણની સંખ્યા સરખી છે, એટલે બંનેમાં ઉત્કલન બિંદુનો જે વધારો છે એ સરખો છે. હવે આપણે NaCl લઈએ. આ 1 કિલોગ્રામ પાણી લઈએ અને 1 કિલોગ્રામ પાણીની અંદર સોડિયમ એનું પરમાણવીય દળ કેટલું 23, ક્લોરીનનું પરમાણવીય દળ 35.5 કેટલું થાય 58.5 ગ્રામ પર મોલ થાય. તો આની અંદર જો 58.5 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરીએ તો ઉત્કલન બિંદુ કેટલું થશે? આ દ્રાવણ હવે કેટલા તાપમાને ઉકળશે? તો એના માટે શું કરવું પડશે? તો અહીં ધ્યાનથી સમજો, આ NaCl છે એ પાણીમાં ઓગળે, આ એના આણ્વીય દળ જેટલો જ આપણે લીધું છે પદાર્થ, એટલે કેટલો થવો જોઈએ 1 મોલલ થવો જોઈએ. પણ સોડિયમ ક્લોરાઇડ પાણીમાં ઓગળે એટલે સોડિયમ આયન અને ક્લોરાઇડ આયન છૂટા પડે, તો 1 મોલલ આપણને સોડિયમ આયન મળશે અને 1 મોલલ ક્લોરાઇડ આયનની સાંદ્રતા કહેવાશે. એટલે કે દ્રાવણમાં કણની સંખ્યા 2 મોલલ થશે અને 2 મોલલ થાય એટલે આ જે ઉત્કલન બિંદુનો જે વધારો છે કેબી ઇન્ટુ એમ પ્રમાણે અહીં આપણાથી 1 મોલલ સાંદ્રતા ન મૂકી શકાય, પણ આ સાંદ્રતા મૂકવી પડે, એટલે કે 0.52 ઇન્ટુ 2, એટલે આ થશે 1.04 ડિગ્રી સેલ્સિયસ. એટલે કે આવું દ્રાવણ હવે 101.04 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળી શકે. એટલે કે આની ઇફેક્ટ 2 મોલલ સાંદ્રતાવાળા આ જો દ્રાવણો લઈએ ગ્લુકોઝ સુક્રોઝના, તો એના 2 મોલલ સાંદ્રતા પ્રમાણે જે ઇફેક્ટ મળે એ અહીં આપણને NaClના 1 મોલલ સાંદ્રતાવાળા દ્રાવણ માટે મળી શકે. હવે માની લો કે આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા કેલ્શિયમ ક્લોરાઇડ લઈએ અને 1 મોલલ કેલ્શિયમ ક્લોરાઇડનું દ્રાવણ લઈએ તો શું થાય? તો ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ એમ પ્રમાણે આપણે 1 મોલલ ન મૂકી શકીએ, કારણ કે કેલ્શિયમ ક્લોરાઇડનું આયનીકરણ થાય તો કેલ્શિયમ આયન અને ક્લોરાઇડ આયન મળે. તો આ કેલ્શિયમ આયન 1 મોલલ સાંદ્રતા દર્શાવશે અને આ 2 મોલલ સાંદ્રતા દર્શાવે, એટલે કે ટોટલ દ્રાવણમાં કણની સંખ્યા થાય 3 મોલલ અને આ છે 0.52 ઇન્ટુ 3 કરવા પડશે, એટલે
1.56 ડિગ્રી સેલ્સિયસ. એટલે આવું જે દ્રાવણ છે એ 101.56 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે. આ જો ઉદાહરણોને તમે બરાબર સમજો, ફરી રિપીટ કરીને પણ આને સમજવાનો પ્રયત્ન કરજો, તો તમને આ સંખ્યાત્મક ગુણધર્મોમાં વધારે સારો ખ્યાલ આવી શકે. આવું જ તમે ઠાર બિંદુ અવનયન, ધારો કે અહીં આપણે ઉત્કલન બિંદુને બદલે ઠાર બિંદુની વાત કરતે, તો એનું પાણીનું જે ઠાર બિંદુ છે, ઠાર બિંદુ અવનયન અચળાંક KF એ 1.86 ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. તો અહીં જ્યાં આપણે કેબીની કિંમત લીધી છે ત્યાં તમે KFની કિંમત લો, તો એ ઠાર બિંદુમાં કેટલો ઘટાડો થાય તે દર્શાવે. અને આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ શું? તો દ્રાવણનું ઠાર બિંદુ ઓછું હોય અને દ્રાવકનું વધારે હોય, એટલે કે TF0 માઇનસ TF1. એમાં પાણીનું ઠાર બિંદુ આપણે કેટલું લઈએ? 0. અને ડેલ્ટા TFની કિંમત આ રીતે તમે જ્યાં જ્યાં KB છે ત્યાં KFની કિંમત આ મૂકીને ગણતરી કરો તો તમને ડેલ્ટા TFની કિંમત મળે, અને આ કિંમત ઉપરથી તમે TF1 શોધી શકો. એટલે કે આ દ્રાવણો કયા તાપમાને ઘન સ્વરૂપ પ્રાપ્ત કરે, એનું ઠાર બિંદુ કેટલું હોય એ તમે શોધી શકો. તો મિત્રો, અહીં પ્રકરણ 2 પૂરું થયું છે. સ્વાધ્યાયની અંદર જે પ્રશ્નો છે એની ખૂબ ખૂબ પ્રેક્ટિસ કરજો. અને હવે આપણે ત્રીજા પ્રકરણની શરૂઆત કરીશું. થેન્ક યુ.